આજ આપણે વાત કરવાની છે વિક્રમ ઠાકોરની એકદમ જૂની ફિલ્મ 2008ની ફિલ્મ રાધા તારા વિના મને ગમતું નહીં. જેમ કે મેં તમને કહ્યું કે આ ફિલ્મ 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ડાયરેક્ટ કર્યું હતું આત્મારામ ઠાકોરે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે છે મમતા સોની. તો ચલો ફિલ્મ વિશે થોડી ડિટેલમાં વાતચીત કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો તમે બધાએ પોતાના જીવનમાં એકવાર તો આ ફિલ્મ જોયેલી જ હશે અને ના જોયું હોય પછી તમને જોવાની ઈચ્છા ના થતી હોય તો હું તમને ફિલ્મની સ્ટોરી કહું. જો ફિલ્મની સ્ટોરી તમે સાંભળશો તો તમને ગમશે તો તમે ફિલ્મ જોવા જજો, નકર કશો વાંધો નહીં. તો ફિલ્મની સ્ટોરી કંઈક એ રીતે હોય કે વિક્રમ ઠાકોરના ફાધર ને તેના ભાઈ ઓફ થઈ ગયા હોય, જેના કારણે તે રિક્ષા ચલાવીને પોતાનું જીવન ચલાવતો હોય. તે વધારે ભણેલો હતો નહીં. તેના ઘરમાં તે હોય એની મમ્મી, એની ભાભી ને એનો ભત્રીજો, એમાં આટલા લોકો ઘરમાં હોય. તે રિક્ષા ચલાવીને પોતાનું ઘર ચલાવતું હોય. ને મમતા સોની જે વિદેશથી ભણીને ઘરે આવતી હોય, એનું ભણવાનું પૂરું થઈ ગયું હોય, એના મા બાપ તેના ઘરે બોલાવે તું ઘરે આવી તારા લગ્ન વગન કરીએ એ રીતે. તો મમતા સોની ઘરે જતી હોય અને વિક્રમ ઠાકોર રિક્ષા ચલાવતો હોય. એ રીતે સ્ટોરીની સ્ટાર્ટિંગ થાય. તાણ વિક્રમ ઠાકોર રિક્ષા લઈને ઊભો હોય અને મમતા સોની આવી તેના પાઈને કે કાટલો જઈશું. એ રીતે બેવાનું સ્ટાર્ટિંગ થાય પિક્ચરની અને બે રીતે મળી. પછી સ્ટાર્ટિંગ થાય પછી મમતા સોની વિક્રમ ઠાકોર બહુ દૂર મૂકવા જતું હોય. જો મમતા સોની ઉતરી હોય એ કદીનું ઘર બહુ દૂર હોય તો વિક્રમ ઠાકોર મૂકવા જાય. પછી થોડી પ્રોબ્લેમના કારણે વિક્રમ ઠાકોર રાતે બે જણો વિક્રમ ઠાકોરના ઘેર રોકાણ થાય. તો વિક્રમ ઠાકોરના મમતા સોની પહેલાં નજરમાં ગમી જાય, પણ મમતા સોનીના મનમાં વિક્રમ ઠાકોર માટે કંઈ હોતું નહીં. પછી થોડા 3-4 ગીતો આવે, જે ગીતો ખૂબ જ સારા, તમે ક્યાંક ને ક્યાંક લગ્ન બદનમાં સાંભળ્યા જશે, કારણ કે બહુ સુપરહિટ ગીતો હોય. તેમાં ગવાય તો ના પણ ગીતો ખૂબ જ સારા, એવા 2-3 ગીતો આવે. એટલે સ્ટાર્ટિંગ થાય વિક્રમ ઠાકોર જ્યારે મમતા સોનીને ઘરે મૂકવા જતો હોય ત્યારે તે પોતાના પ્રેમનો ઇઝહાર કરે તો મમતા સોની ના પાડી દે કે ભાઈ તે બીજા જેવું નહોતો માન્યો નહીં, બધું વગેરે વગેરે. પછી આગળ જાય વાત. પછી થોડા એવા સીન આવે જેના કારણે મમતા સોનીને વિક્રમ ઠાકોર માટે પ્રેમ જાગી જાય. પરંતુ બંનેની ફેમિલી વચ્ચે બહુ કટ્ટર હોય. એ બંનેની ફેમિલી માને એવું જ હોતા નહીં. જો વધારે પડતું કહે તો આખું પિક્ચર જોવા કોઈ મતલબ નહીં. એટલે આટલી મેં સ્ટોરી તમને કીધી. આટલી સ્ટોરી સાંભળ્યા પછી તમે પિક્ચર જોવાની ઈચ્છા ના થાય તો આ સ્ટોરી કે એવી વાત કરે. જો આ ફિલ્મમાં ગીત સારા, મમતા સોની વિક્રમ ઠાકોરની કેમિસ્ટ્રી દરેક પિક્ચરમાં સારી હોય, પણ આ પિક્ચર પછી એમની કેમિસ્ટ્રી લોકોને સારી લાગવા માંડી. જો કોઈ બે લાગવામાં સારા હતા ને પ્લસ કેમિસ્ટ્રી એ સારી. પછી ફિલ્મમાં ફાઇટિંગ સીન પણ સારા, ઇમોશનલ ફિલ્મ, ટ્રુ લવ સ્ટોરી હ, પ્લસ ફિલ્મ આપણને એક શીખામણ પણ આપે જેમાં તમને કહેવાય ફિલ્મ જ્યારે તમે એન્ડિંગમાં જોશો તો તમને ખબર પડી જશે. તો ફિલ્મના ગીતો પર તમે તમને વાત કરી કે ફિલ્મના ગીતો ખૂબ જ સારા, અમે બધા ગીત વિક્રમ ઠાકોરે ગાયા હ. તો મમતા સોની વિક્રમ ઠાકોરની વાત થઈ ગઈ, ફિલ્મના ગીતોની વાત થઈ ગઈ, ફિલ્મના એક્શનની વાત થઈ ગઈ. હવે વાત કરીએ સાઇડ કેરેક્ટર ઉપર. વિક્રમ ઠાકોરના સાથે જે પણ સાઇડ કેરેક્ટરે આ ફિલ્મમાં કામ કર્યું તે બધાએ ખૂબ જ સારી એક્ટિંગ કરી. એમના ફિલ્મમાં ફિરોજી રાણી પણ છે. વિક્રમ ઠાકોર જેટલા ફિરોજી રાણીના પિક્ચર બધા સુપરહિટ ફિલ્મો. મમતા સોની અને વિક્રમ ઠાકોર વાત આપણે હંમેશા કરીએ, પણ ફિરોજી રાણી વિક્રમ ઠાકોર વાત આપણે કદી નહીં કરતા. કારણ કે ફિરોજી રાણી પણ એક લેજેન્ડ એક્ટર. એ વિલનના ઘણા બધા રોલ કરે અને જે પણ ફિલ્મોમાં કામ કરી એ ફિલ્મ હંમેશા સુપરહિટ સાબિત રહી છે. એમાં વિક્રમ ઠાકોર સાથે તો વધારે. વિક્રમ ઠાકોરે 32 થી 33 ફિલ્મો કામ કરી, એમાં 25-26માં તો ફિરોજી રાણી વિલન જ હશે. એ બધી સુપરહિટ ફિલ્મો. મમતા સોની, ફિરોજી રાણી, વિક્રમ ઠાકોર આ ત્રણની જોડી સુપરહિટ જ છે. ફિરોજી રાણીમાં મમતા સોનીના દર વખતે બાપા તરીકે દેખાડવામાં આવે, ના ફિલ્મમાં પણ એવું જ છે. તેમણે પણ ખૂબ સારી એક્ટિંગ કરી. વિક્રમ ઠાકોરના જે મમ્મી હોય એનું નામ મને યાદ નહીં, એમ ભત્રીજાએ પણ સારી એક્ટિંગ કરી, તે ભાભી પણ સારી એક્ટિંગ કરી. એ બધા સાઇડ કેરેક્ટરોની અંદર સારી એક્ટિંગ કરી છે. ફિલ્મમાં કોઈ કોમી કાઢા એવું હોય નહીં. હા, જો તમે અત્યારના જમાનામાં તમે આ સુધી કદી ગુજરાતી ફિલ્મો નહીં જોઈ નહીં, એ ફિલ્મ તમે જોશો તો મને થોડી ક્રિંજ લાગશે, પરંતુ ગુજરાતી ફિલ્મના રીતે જોજો. વધારે એક્સપેક્ટેશન ના રાખતા. બહુ ઓલ્ડ ફિલ્મ, અત્યારે 17-18 વર્ષ જૂની ફિલ્મ એ રીતે તમે જોજો. અત્યારની બધી ફિલ્મો જોઈને તમે ફિલ્મ જોવા જશો ને તો પછી એટલી મજા નહીં આવે. તમે થોડી ક્રિંજ લાગશે, થોડા ડાયલોગ થોડા વલ્ગર લાગશે. ગીતો તો ગમશે નો ડાઉટ, પણ તેના ડાયલોગ થોડા ક્રિંજ લાગશે, થોડી ફાઇટિંગ તો પણ એવી લાગશે. પરંતુ એવું વિચારી જોજો ખાલી 17-18 વર્ષ જૂની ફિલ્મ એટલું મનમાં રાખશો તો ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે, એન્જોયમેન્ટ મળશે તમને. તો વિક્રમ ઠાકોરના ફેન હો કે નવા રહ્યા અત્યારના જમાનામાં બન્યા, પણ તોય તમને આ ફિલ્મ ખૂબ જ ગમશે. વિક્રમ ઠાકોરની સ્ટાઇલ ગમશે, મમતા સોનીનો જે ગ્લેમર એ તમને ગમશે. તો વાત કરીએ તો વિક્રમ ઠાકોરે હમણાં જ કંઈક જન્મજયંતિ ભૂલાશે નહીં, એ ફિલ્મને ફરી રિલીઝ કર્યું હતું 26 વર્ષ પછી. તો મારે એવું કહેવું કે આ ફિલ્મને પણ એકવાર તો જરૂર રિલીઝ કરજો. કારણ કે અમુક પિક્ચરો જે તમે જોયેલી હોય પરંતુ ફરી જોવાની તમને ખૂબ મજા આવે. તમને ખબર હોય કે આ ડાયલોગ આવવાનો, ભાઈ આ ગીત આવવાનું, એટલે અલગ જ મજા આવે જોવાની.
પહેલા તો કોઈ પિક્ચર જોતા હોય તો ઇન્ટેન્સ રીતે જોઈ લો, કોઈ આપણને ખબર ના હોય કે આગળ શું થવાનું, આગળ ગીત આવવાનું, કોમેડી આવવાની, એક્શન સસ્પેન્સ થ્રિલર શું આવવાનું, કોઈ અંદર તમને હોય ને તમે થોડું ધારીને જુઓ. પણ જો પિક્ચર 10-15 વખત જોયેલું હોય તમને ખબર કે આ પિક્ચરમાં આવું થવાનું, તો થિયેટરમાં જોવાની અલગ જ મજા આવે. કોઈ ડાયલોગ વાળો બધા ફોકસ કરવાનું રહે ના, બધા પૂમા ચાળી કરતા હોય, ગીત આના વાગતા હોય, વિક્રમ ઠાકોરનું ગીત આવતું હોય, મમતા સોની કેમેસ્ટ્રી હોય, ફિરોઝ રાણીની એક્ટિંગ હોય, ડાયલોગ વાગતો હોય, ખૂબ જ મજા આવે જોવાની. એટલે હું આ પિક્ચરને ફરી રિલીઝ કર્યું, કારણ કે બેંગર પિક્ચર કહેવાય રહ્યું. અંદર પીક લેવલની એક્ટિંગ, પીક લેવલનો રોમેન્સ, પીક લેવલના સોંગ તમને જોવાની અલગ મજા આવે. ઉદાહરણ કે પિક્ચરમાં સારું હતું, એવું નહીં કે તો ખરાબ હતું, પણ આ પિક્ચરની વાત જ અલગ. વિક્રમ ઠાકોરના સ્ટાર્ટિંગના દિવસ એકદમ હેન્ડસમ બોય, ચોકલેટી બોય પણ ફરતો હોય, થોડી સ્ટાઇલ એવી ક્રિન્જ ન, પણ જોવાની ખૂબ મજા આવે. મારું એવું કહેવું કે આ પિક્ચરને જો આ વિડીયો વિક્રમ ઠાકોરથી પોકી જાય, કે એના આત્મારામ ઠાકોર જો જીવતા હોય એમાં જો પોકી જાય તો પ્લીઝ આ પિક્ચરને ફરી રિલીઝ જરૂર કરજો. તો જેટલું મારે તમને કહેવાનું હતું આ વિડીયો માટે મેં એટલું તમને કહી દીધું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, જેના કારણે વિડીયો આગળ પણ પહોંચે. સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો એક્સપ્લેન વિથ અસ.